વિક્રમ સંવત 2081 પોષ વદ 14 તારીખ 28/1/2025 મંગળવાર શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ જોથાણ સુરતથી આપણી કથા પ્રસ્તુત થઈ રહી છે. વાલા ભક્તો, આજે વડતાલ પીઠાધિપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનો ગાદી અભિષેક થયો. તેનો દિવસ છે. 22 વર્ષ પૂર્ણ થયા અને 23મા વર્ષમાં પ્રવેશ થયો. પોષ વદ 14 એટલે આજનો દિવસ હતો. તારીખ 31/1/2003 લક્ષ્મીનારાયણ દેવના દરબારમાં એમનો ગાદી અભિષેક થયેલો. ત્યારથી માંડીને અત્યાર સુધી સત્સંગની સેવામાં અવિરત મહારાજશ્રી ખૂબ જ દેશ વિદેશમાં વિચરણ કરીને નાના મોટા પ્રસંગો, ઉત્સવો, સમયાઓ, પછી પાર્ષદોને મહત દીક્ષા આપવાની હોય, હરિભક્તોને અલ્પ દીક્ષા આપવાની હોય, વગેરે વગેરે ઘણા બધા જ કાર્યો એમના વરદ હસ્તે થઈ રહ્યા છે. અને સંતોની શ્રદ્ધાને, ભાવનાને સાથે રાખીને મહારાજશ્રી આ બધું કાર્ય દીપાવી રહ્યા છે. સત્સંગ સમાજનું એ મહાપરમ ભાગ્ય છે કે આવા આચાર્ય મહારાજશ્રી વર્તમાન કાળમાં પ્રાપ્ત થયા છે. ભગવાન સ્વામિનારાયણે આપણા સહુના કલ્યાણ માટે, મોક્ષ માટે એટલી બધી સત્સંગની રીત અને મર્યાદાઓ બાંધી છે કે એમાં રહેનાર તમામ આત્માઓ આત્યંતિક કલ્યાણને પામી જાય. અને આવી અલૌકિક રીત સત્સંગની પ્રાપ્ત થવા છતાંય પણ જો એની મર્યાદામાં ન રહે તો આત્યંતિક કલ્યાણથી આત્મા વંચિત રહે છે. એમાં સત્સંગનો દોષ નથી, દોષ એ વ્યક્તિનો પોતાનો. ગંગાને કિનારે ગયા પછી જો માણસ તરીસો પાસો આવતો હોય અને એમના શરીરથી મેલો પાસો આવતો હોય તો ગંગાનો દોષ નથી, વ્યક્તિનો દોષ છે. શ્રીજી મહારાજે આ સત્સંગમાં આપણને એવું મહા અલૌકિક સુખ આપ્યું છે. અને આપણા પરમહંસો અને મહારાજે ઘણી બધી કઠિન તપસ્યાઓ કરી અને આ સત્સંગ આપણને આપ્યો છે. માટે એનું મૂલ્ય સમજવા માટે આપણે સૌ કોઈ પ્રયત્ન કરવો જોઈએ. તો મારે ને તમારે મોક્ષના માર્ગમાં વધુને વધુ આપણું પોતાનું નિજ પોષણ થાય એ પણ પ્રયત્ન ભગવાન, સંત, હરિભક્ત, શાસ્ત્ર, મંદિરો અને મહારાજે બાંધેલી જે રીતરૂપી વારી સિંચનથી પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આપણા બાગમાં આપણે વૃક્ષો તો રોપ્યા, પણ જો વારી સિંચન ન થાય તો એ વૃદ્ધિ ન પામીને સમયાંતરે સુકાઈ જાય. એમ આપણું અંગ છે ને એ વૃદ્ધિ ન પામે પણ સમયાંતરે ઘટતું જાય. માટે વિચારું, ધીરતાપૂર્વક ખૂબ જ આરાધના, તપસ્યા કરવી અને એનું ફળ છે ને એ તો ચોક્કસ ને ચોક્કસ પ્રાપ્ત થાય. આપણે
કેરીનો ગોટલો વાવીએ તો કંઈ બીજા ત્રીજા દિવસે કે વર્ષમાં કે 2 વર્ષમાં ફળ ન આવી દે, પરંતુ એની સમયની પ્રતીક્ષા ખૂબ જ કરવી જોઈએ તો એ આપણને ફળ આપે. અત્યારે કલમી પદ્ધતિ છે એટલે વસ્તુ જુદી છે. હા, બાકી તો લોકો એવું કહેતા કે રાયણનો છોડવો વાવે ને તો એને ખાવા ન મળે, એના પરિવારમાંથી બીજી ત્રીજી પેઢીએ મળે, એમ એવું કહેતા. ત્યારે એ ફળ આપે એમ, પણ ત્યાં સુધી એની માવજત કરવી પડે, ઉછેર કરવો પડે. એમ આપણે મોક્ષ માટે, આત્યંતિક કલ્યાણ માટે ખૂબ જ પુરુષાર્થ કરવો જોઈએ. ઘણા બધા શું કરે ખબર, 5-25 માળા કરે, કાં તો 2-5 દિવસ કે 25 દિવસ કે મહિનો કે 2 મહિના કે વર્ષ દાડા સુધી ભજન કરે, પછી પરિણામ ન દેખાય એટલે કંટાળીને બધું મૂકી દે કે આ બધું કરીએ છીએ પણ પરિણામ તો કંઈ દેખાતું નથી. પણ એલા કંઈ એમ કંઈ થોડા કંઈ ઉતાવળે આંબા પાકે. આપણા મહાપુરુષોના જીવન આપણે જોઈએ ને તો પરમાત્માની આરાધનામાં સારી એ જિંદગી બધી એમને ઘસી નાખી. એમાં વાલિયા લૂંટારે કેટલા વર્ષ સુધી ભજન કર્યું હતું કહો જ, ખબર છે તમને બધાય? મને તમને બધાને ખબર છે. માથે ઉદયનો રાફડો થઈ ગયો, તે કેટલા વાર બેઠો હોય ભજનમાં, ત્યારે ઉદયનો રાફડો થયો હોય છે. જીવન ઋષિ તપમાં બેઠા હતા તો એની માથે મોટો ઉદયનો જબરો રાફડો આખો જામી ગયેલો. જો એટલા વર્ષો સુધી એને આરાધના કરી. જે મોટા પુરુષો સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા ને એને હજારો વર્ષો સુધી એવી કઠિન તપસ્યા અને સાધનાઓ કરી છે, અને ત્યારે તે સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. અને આપણે છે ને તે 1-2 દિવસમાં સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય એ તો બધું કેમ થાય? માટે મોક્ષના માર્ગમાં ભગવાનના ભક્તે ખૂબ જ ધીરજતાથી આરાધના અને ભક્તિ કરવી પડે. એનું ફળ તો મળે ને મળે છે. બાલ્યકાળમાં મહાપુરુષોએ બહુ જ આરાધનાઓ કરી, એવા અવસ્થામાં પણ ખૂબ જ આરાધનાઓ કરી, અને ત્યારે એને વૃદ્ધાવસ્થામાં એના ફળ મળ્યા છે. જો આપણા સંપ્રદાયમાં તમે જોઈજો, બૌદ્ધા છે ને જેમ જેમ ઉંમર થતી જાય ને સંતની, એમ એમ એનો મહિમા વધતો જાય. તમારે ગૃહસ્થાશ્રમમાં અવળું હોય, જેમ જેમ ઉંમર થતી જાય એમ ઘટતો જાય મહિમા તમારે. ને ત્યાગાશ્રમમાં એવું હોય કે જેમ જેમ ઉંમર થતી જાય ને એમને મહિમા વધતો જાય એનો. પણ એના પ્રારંભ કાળમાં હરિભક્તો કે કોઈ બીજા હોય, સાધુ કે ત્યાગી ગ્રસ્ત, એ બહુ કંઈને બહુ માનતા ન હોય એમ. નહીતર ખરેખર એ પ્રારંભ કાળમાં જ વ્રત ને તપ ને ભજન ને ધ્યાન ને સાધના, સેવા પરિચર્યા તૂટી જાય એટલું કરતા હોય. અને પછી વૃદ્ધ ઉંમર થાય ત્યારે બધું છૂટી જાય, કારણ કે પછી દેહ મદદ ન કરે, એટલે કંઈ ઉપવાસ ને એ બધું કંઈ થતું ન હોય, વ્રત તપ બધું જ. પણ તો એ ઉંમર થાય ને એટલે એને બહુ લોકો માને પૂજે. એનું કારણ છે કે બાલ્યકાળને યુવા અવસ્થામાં એને જે આરાધના કરીને એનું ફળ છે એમ. હવે એને જ્યારથી સમજાણું હોય ને સત્સંગ સ્વીકાર્યો હોય ને દીક્ષા લીધી હોય, ત્યારથી આરાધના અને તપસ્યા શરૂ કરી હોય, તે 80-90 વર્ષ, 60-70 75 વર્ષ સુધી એને આરાધના કરી હોય, ત્યારે પછી લોકો બધા છે ને એ ફળ દેખતા હોય એમ કે આ બહુ મોટા સંત છે ને એના દર્શન કરીને એને જમાડીને એનું પૂજન કરીને તો બહુ મોટું ફળ મળે આપણને એમ. એટલે એ આપણને દેખાતું હોય, પણ એની યુવા અવસ્થામાં એને જે તપસ્યા કરી, સાધના કરી,
એ સમય કાઢતો હોવ ને તમે કોઈ દી વિચારતા જ ન હોય. માટે ભગવાનના ભક્તોએ ખૂબ જ ધીરજતાપૂર્વક પરમાત્માની ભક્તિ કઈ જ રાખવી જોઈએ, કઈ જ રાખવી જોઈએ. ખૂબ ભજન કરવું પડે અને નિત્ય ભગવત કથા વાર્તા સાંભળવી જોઈએ અને કરવી જોઈએ. હરરોજ આપણે એમ થાય કે રોજે રોજ શું હવે એમાં, પણ રોજે રોજ આપણે ભોજન કરવું પડે કે નથી કરવું પડતું, એવો સંકલ્પ થાય છે કે હું રોજ રોજ ખા કરું. અમે બહુ ખાધું, હવે 2-5 દિવસ, મહિનો, 2-6 મહિના નથી જમવું, એવું થાય છે આપણને. એમ કથા કીર્તન ભક્તિ આ નવધા ભક્તિ પૈકીની ભક્તિ છે બધી, અને એમાં શ્રવણ ભક્તિનું પહેલું સ્થાન છે. નવધા ભક્તિ બતાવીને એમાં શ્રવણ ભક્તિનું સ્થાન પહેલું બતાવ્યું છે. શ્રવણમ પહેલું બતાવ્યું. ભગવાનના ચરિત્રની કથા સાંભળો, ત્યાગ વૈરાગ્ય ધર્મ નિષ્ઠાની કથા સાંભળો, વિષય ખંડનની વાતો સાંભળો, દેહ ખંડનની, ઇન્દ્રિયો અંધકરણને ખંડનની વાતો સાંભળો. એક વખત સાંભળે આપણને કાંઈ છૂટી જવાનું નથી. દેહાત્મ બુદ્ધિ એક વખત આપણે દેહનું ખંડનની વાત સાંભળી એને છૂટી જાય એવું નહીં બને. એવું એ વારંવાર સાંભળ્યા કરશું ને ત્યારે માંડ દેહાત્મ બુદ્ધિ ટળશે. બાકી તો દેહાત્મ બુદ્ધિ સ્વાતું જીવન જીવવાના આપણે. એટલે ભગવાન સ્વામિનારાયણે આગ્રહ રાખ્યો, મહારાજ મહિનાની પુરાણોની કથાઓ કરાવતા અને પોતે સ્વયં સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ હોવા છતાં એ કથા શ્રવણ કરવા માટે બેસતા. સવારે કથા શરૂ થાય કે બપોરે મધ્યાહન સમય પૂરી થતી. બપોર પછી ઠાકોરજી જાગે, ઉસ્તાપનની માનસી કરીને કથા કરતા. પાછા સંતો અમારે તો બપોરે મધ્યાહન સમય જમ્યા પછી પાછી કથા થાય, વળી પાછી સાંજે કથા થાય, વળી પાછી શયન આરતી પછી કથા થાય. એમ દિવસમાં 5 વખત કથા થતી. અને ગામડાઓમાંય પણ હરિભક્તો વડીલો જે કંઈ હોય, જેની જવાબદારી ન હોય, એ બધા જ ભક્તો મંદિરે આખો દિવસ બેસીને બપોરના 12 વાગ્યા સુધી ઠાકોરજી પોઢે ત્યાં સુધી એ વચનાવતો વાંચતા હોય, કથા કરતા હોય, પ્રશ્નોત્તરી કરતા હોય, કીર્તનો બોલતા હોય, માળા ધ્યાન ભજન કરતા હોય. અમુક ગામડામાં છે ને બહુ હરિભક્તો ભજનના અંગવાળા હોય છે કથા વાર્તાના. મંદિર આખો દિવસ તમે જાઓ ને તો ભર્યું હોય. એવું અમુક ગામડાઓમાં હાવ પાછી નિરાયતા હોય. એવું એ હાજે 2-4 જણા માંડ આવતા હોય, એક આરતી ઉતારનારો હોય, એક ઝાલર વગાડનારો હોય, એક ટોકરો વગાડનારો. હા, બાકી અમુક ગામડાઓમાં એ મોટા વડીલ સંતોના સમાગમ યોગથી બધા હરિભક્તોને એવા અંગ બંધાયા તો એ બધા જોવા મળે. એમ આપણે નિત્ય ભગવત કથા શ્રવણ કર્યા કરવું જોઈએ. ખૂબ જ કથા વાર્તા સાંભળવી જોઈએ, એનું વ્યસન હોવું જોઈએ આપણને. પૂર 22મો તરંગ 23મો માયિક અને અમાયિક સાધુના ગુણ દોષ કહ્યા છે. જેને જે બુદ્ધિ જે રીતે પ્રાપ્ત થઈ છે તે બુદ્ધિ કોણે આપી છે તે વાત હવે ફરી હિતથી કહે છે. જેણે આ જીવને મનુષ્ય દેહ આપ્યો છે તેણે જ બુદ્ધિ આપી છે, તથા વિચિત્ર પ્રકારનું આ બ્રહ્માંડ પણ
તેણે જ રચ્યું છે, પણ એવા તે ભગવાનને જીવ ઓળખતો નથી ને ભૂલી જાય છે. સ્વાર્થી માણસ છે ને જીવ, એટલે ભગવાનનો ઉપકાર ભૂલી જાય છે. એક પાણીના બંધમાંથી માતાના ગર્ભાશયમાં રાખીને આ મનુષ્યની આકૃતિ પરમાત્માએ પોતાના વિજ્ઞાનથી રચી આપી છે. પણ પરમાત્માની એક કૃપા વિજ્ઞાનની રીતને આપણે કોઈ સમજી શક્યા નહીં. એટલે માણસ જન્મ પામ્યા પછી બધું ભૂલી ગયો. તે પોતપોતાની રીતે જીવન પોતે સ્વાર્થી જીવતો હોય છે. વિચારવું જોઈએ કે મારા ઠાકોરજીએ મને એક પાણીના બુંદમાંથી આવી શરીરની રચના કરી આપી છે. એમાં બુદ્ધિ યોગ આપ્યો છે, વિચાર યોગ આપ્યો છે પરમાત્માએ. એમાં કળા યોગ આપ્યો છે, કૌશલ્યતા યોગ આપ્યો છે. શા માટે? તો કે મોક્ષ સિદ્ધ કરવા માટે. તો મોક્ષનું કામ પહેલું કરવું જોઈએ, બીજું કામ પછી કરવું જોઈએ. માણસ જે કામે જ્યાં જતો હોય કે ગયો હોય તો એ માણસ છે ને તે કામ પહેલું કરે. માનો કે ખેડૂત હોય અને ઘઉં વાવ્યા હોય, ચણા વાવ્યા હોય, તો એ પોતાની વાડીએ જતો હોય તો એ ઘઉં પાવા માટે જતો હોય તો પહેલું કામ એ જ કરે. મોટર ચાલુ કરી અને ઘઉં પાવાનું જ કામ ચાલુ કરે. પછી સાઈડમાં બીજું કંઈ હોય તો ઠીક છે કરે, પણ મુખ્ય તો પહેલાં એ જ કામ કરે. તમે જે તે બિઝનેસ કરતા હો અને એના માટે તમે સાઈડ ઉપર જાઓ અથવા તમારી ઓફિસે જાઓ તો પહેલાં તમે જે કામ કરતા હોય એ પહેલાં શરૂ કરો ને. એમ છે ને, માણસે મોક્ષનું કામ પોતાનું પહેલું કરવું જોઈએ અને બીજું બધું આ લોકોનું દેહના પોષણનું, પરિવારના પોષણનું, વ્યવહારનું, ધન સંપત્તિ કમાવા માટેનું, પદાર્થ પ્રાપ્ત કરવા માટેનું કામ પછી કરવું જોઈએ. અને એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં સૌને આજ્ઞા કરી છે કે મારા આશ્રિતે સવારમાં બ્રાહ્મ મુહૂર્તમાં સૂર્ય ઉગ્યા પહેલાં જાગવું, સ્નાન કરી, પૂજા પાઠ કરી, પોતાની શ્રદ્ધા પ્રમાણે મંત્ર જપ કરી, શિક્ષાપત્રીના 2-5 શ્લોકનો પાઠ કરી અથવા શ્રદ્ધા પ્રમાણે આખી શિક્ષાપત્રીનો પાઠ કરી અને પછી જ પોતાનું વ્યવહારિક કામ કરું. એમ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે સ્પષ્ટ બતાવ્યું છે કે પોતાનું આત્યંતિક કલ્યાણનું કામ જાગો અને પહેલાં કરો. જાગો અને પહેલાં કરો, મધ્યાહ્ન સમયે કરો અને સંધ્યા સમયે કરો, એમ બતાવ્યું. લખો ને, સંધ્યા સમયે ભગવાનના ભક્તોએ ભગવાનના મંદિરે જઈ અને વાજિંત્રે સહિત ભગવાનનું નામ કીર્તન કરવું. મોક્ષનું કામ પહેલું, ઓલું બધું પછી. આપણે બધાને અવળું થઈ ગયું. મોક્ષનું કામ પછી, પહેલું કામ ઓલું. સમય મળે તો મોક્ષનું કામ, જો સમય ના મળે તો મોક્ષનું કામ નહીં, પહેલું ઓલું. અમે ઘણી વખત હરિભક્તોને કહીને સંતો કે મંદિર જાઓ છો, ઘણી ઈચ્છા છે પણ સમય જ નથી મળતો, હું જાઉં કે એમ કે ઘણી ઈચ્છા છે મંદિર જાવું જ જોઈએ કે અમે સમજીએ છીએ કે અમારો સત્સંગ છે પરંપરાનો. કે અમારા બાપુજી તો કે ગમે તેવું કામ હોય ને તો મંદિર ગયા વિના કોઈ દિવસ પાણી મોઢામાં નહોતા મૂકતા. કે હા, એ તો કે અમે નજરે જોયેલું છે ને. એમને તો એવી શ્રદ્ધા હતી કે એને એવો મહિમા હતો. પણ તું આવ લોખેશ કંપની થઈ ગઈ. જો તે બાપા એમ કરી શકતા હતા તો તું ન કરી શકે.
માણસ ધારે તે કરી શકે, કરવું જોઈએ અને સમજાવવું જોઈએ. મોક્ષનું કામ સમજાણું હોય તો થાય, ઓલું સમજાણું છે તે થાય છે, જે સમજાયું હોય એ થાય. માટે ભગવાનની કથા કીર્તનથી આ મહાત્મ્ય સમજવું જોઈએ. મોક્ષ સંપાદન માટેનું મહાત્મ્ય સમજવું જોઈએ. કારણ કે મુખ્ય તો એ છે, હવે આ દેહ આપણો ઢળી જાય પછી થોડું કંઈ આ લોકનું ગમે તે કરેલું કંઈ કામમાં આવવાનું છે. તો મોક્ષ માટેનું જે કર્યું હોય છે તે કામમાં આવશે. અને આત્માને ભગવાનની મૂર્તિના સુખમાં તે સાધન જોડી શકશે. માટે પહેલું કામ ભગવાનના ભક્તને એ કરવું જોઈએ, ભગવાનની ભક્તિનું. અને ભક્તિ 9 પ્રકારની બતાવી, અને 9 પ્રકારમાં પહેલી ભક્તિ બતાવી છે શ્રવણ ભક્તિ. ઘણા બધા કહેતા હોય છે કે સવારમાં બહુ ટાઈમ નથી મળતો કથા સાંભળવાનો, કે કારણ કે મોડા જાગતા હોય, 8, 9, 10 વાગે, 11, 12, 1 વાગે સૂતા હોય, ત્યાં સુધી બધી રખડપટ્ટી કરતા હોય, બહારના ખાણા પીણા ખાવા માટે જતા હોય, એટલે 8, 9, 10 વાગે જાગતા હોય. શું કથા સાંભળે? પથારીનો સમાગમ કરે, અને જે પથારીનો સમાગમ બધું કરતા હોય ને એ આળસુ પ્રમાદી થઈ જાય, શરીર ખોટું થઈ જાય એનું. પછી ભગવાનની ભક્તિમાં મન લાગે નહીં એનું. ઘણા કહેતા હોય છે કે સારું આમ પ્રયત્ન કરીએ છીએ પણ કે મન નથી લાગતું ભક્તિમાં. કે માળા લઈને બેહી તો ખરા કે પણ સારું મન નથી લાગતું. મન લાગે ક્યાંથી? મન ભગવાનની ભક્તિમાં સ્થિર થાય એવું કોઈ સાધન જ નથી કર્યું, એવું વિચાર્યું જ નથી, એવું સાંભળ્યું જ નથી, તો કેવી રીતે થાય? ભગવાન સ્વામિનારાયણે બહુ સ્પષ્ટ બતાવ્યું છે વચનામૃત ગ્રંથમાં કે મનને સ્થિર કરવા માટેનું અને મનને જીતવા માટેનું સાધન છે ભગવાનની કથા અને ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય. તો પ્રભુના સ્વરૂપનું મહાત્મ્ય જો મારે તમારે સમજવું હોય તો એ મહાત્મ્ય આપણે ક્યાંથી સમજશું? તો એ કથા કીર્તનથી જ ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય આપણને સમજવા મળશે. બાકી કથા વાર્તા સિવાય ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય ક્યાં તો આપણને સમજવા મળશે? એટલે ભગવાનના ભક્તોએ આ અંગ ખૂબ દ્રઢ કરવું જોઈએ અને વ્યસનીઓની જેમ એનું વ્યસન થઈ જવું જોઈએ. અક્ષરધામના અધિપતિ હતા તોય 3 વ્યસન હતા એમને જબરજસ્ત. એક હતું કથા વાર્તા સાંભળવાનું, બીજું હતું કીર્તન શ્રવણ કરવાનું, અને ત્રીજું વ્યસન હતું મહારાજને નિત્ય સંતો ભક્તોને પીરસી અને જમાડવાનું. આ 3 વ્યસન મહારાજના હતા. તે કથા શ્રવણ મહારાજ બહુ કરતા. એવું મહિનો 2 મહિના સુધી પુરાણોની કથા સાંભળતા મહારાજ. નિત્યાનંદ સ્વામી કથા કરતા હોય, એક તો પ્રાગજી પુરાણી કથા કરતા હોય, આ કોઈ મુક્તાનંદ સ્વામી કરતા હોય, ગોપાળાનંદ સ્વામી કરતા હોય, અને ભગવાન સ્વામિનારાયણ પોતે શ્રોતા થઈ અને કથા શ્રવણ કરતા હોય. તે કથા શ્રવણ કરતાં કરતાં વ્યસન કેવું થઈ ગયું હતું? ટેવ કેવી પડી ગઈ હતી? બોલો જી. મહારાજને કેવી ટેવ પડી ગઈ ખબર? હા, ક્રિયા તો બીજી કરતા હોય, કાં તો જમતા હોય, કાં તો બીજી કંઈ ક્રિયા કરતા હોય, તો એમાં છે ને કથાના ભાને કરીને, સ્મૃતિ થઈને, તો હરે હરે. પછી કોઈ હરિભગત આમું જોવે ત્યારે ખબર પડે કે હું તો જમવા બેઠો. પછી મહારાજ એ હરિભગત આમું જોઈએ ને મંદ મંદ હશે. આવું અંગ બંધાઈ ગયું હતું. તે ક્યારેક ક્યારેક તો મહારાજ અક્ષરવળીમાં હોતા હોય ને, પોઢ્યા હોય ને, તો મહારાજ પોઢ્યા હોય તો એ પોઢ્યા થકાય અરે અરે જાણે કથા ચાલતી હોય ને એમ મહારાજ છે ને એ દાદ દેતા હોય. અરે અરે શું ખબર હે? એ કથા
જે કરતા હોય એને દાદ દીધો કહેવાય. એટલે બધું હાંડામાં જાય પાણી એમ. એ દાદ ન દે ને કોઈ કથામાં એટલે પાણી હાંડામાં નથી જતું, હાંડો ઊંધો વાર્યો છે એમ. એવું તે મહારાજ કથામાં આવી રીતે દાદ દેતા. પણ અંગ એવું હતું એ આપણને બતાવ્યું. માટે ભગવાનના ભક્તોએ કથા કીર્તનના ખૂબ જ અંગ બાંધવા. ત્યાં સુધી જીવને સાચી ઓળખાણ નહીં થાય. ભગવાને આપણા ઉપર કૃપા કરી અને આ મનુષ્યનું ખોડિયું આપણને પ્રભુએ આપ્યું છે ને રચી આપ્યું છે, એનો મહિમા નહીં સમજાય આપણને. જો માણસમાં એટલી તો માનવતા હોવી જોઈએ કે એ આપણને કાંઈક ચીજ વસ્તુ પદાર્થ આપી હોય ને કાંઈક મદદ કરી હોય ને તો ભૂલાય નહીં કોઈ દિવસ. હા, એને પથ્થરમાં કોતરી નાખવું જોઈએ કે ભગવાનનું મહાત્મય આત્મા એ ખૂબ જ સમજવું જોઈએ. ઠાકોરજીએ આપણા માટે કેટલી બધી વ્યવસ્થાઓ હાવ ફ્રી ગોઠવી છે. કોઈ એનું બિલ નહીં, કોઈ એનું મહેનતાણું આપણે નહીં દેવાનું, અને કેટલી બધી ઠાકોરજીએ બધી વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે. વિચારીએ થોડુંક. ખાવા પીવાનું, ઓક્સિજન, પવન વગેરે વગેરે. સમય આવે ત્યાં વિચારતંત્ર બધું બંધ થઈ જાય. જીવ આખા દિવસનો થાક્યો હોય તો ઘસઘસાટ ઊંઘી જાય. પડખાવાળાનું ભાગ્ય હોય તો વહેલો હોઈ જાય. થોડું ઘણું ઘટતું હોય તો બિચારાને જાગરણ કરવું પડે એમ. કેવી વ્યવસ્થા ઠાકોરજીએ ગોઠવી છે. નહીતર 4 આંગણનું જ અંતર કાન ને નાકને, બીજાને ઊંઘ આવે નહીં ને આપણને ઊંઘ ઉડે નહીં. બોલો, જો બીજાના કાનના પડદા તૂટી જાય એવા નાકોડા એને સંભળાતા હોય ને આપણને સંભળાય જ નહીં જરાય આપણું. વ્યવસ્થા તો જુઓ ઠાકોરજીની કેવી છે એમ. અમુક તો તમે નાકોડા ડહેડતા હોય તો તમે જુઓ તો દિવાલ હોરો અવાજ આવતો હોય. જો અને એમાંય જો પ્લાયના પાર્ટેશન હોય ને તો તમે જોવો તો એટલો અવાજ આવે. અમે તો ક્યાંક ક્યાંક જઈને તે પછી કહેવું પડે કે ઓલાની કંઈક વ્યવસ્થા કરો તમે. આ ભગવાનની કેટલી બધી કૃપા છે આપણા ઉપર. માટે વિચારીએ કે ઠાકોરજીએ કલ્યાણ માટે, મોક્ષ માટે આ બધી વ્યવસ્થા આપણને ગોઠવી આપી છે, બધી રચના કરી આપી છે. આમાં લખ્યું પરમાત્માએ વિવિધ વિચિત્ર બ્રહ્માંડની રચના કરી છે. વિચિત્ર એટલે કોઈ અલૌકિક એમ. વિચિત્ર એટલે માણસ વિચિત્ર હોય એવું નહીં. ઘણા માણસો વિચિત્ર હોય એમ. તો આ બ્રહ્માંડ એવું વિચિત્ર નથી વિકારવાન, પણ કલ્પના ન કરી શકે આપણી બુદ્ધિ. એવું આપણે ખોપરીમાં પકડામાં ન આવે. ઠાકોરજી એવી વિવિધ રચનાઓ કરી છે. આ પૃથ્વીનું આપણે જમીનનું વિચારીએ ને ખાલી માટીનું, તો એમ થાય કે આ માટીમાં પરમાત્માએ કેટલું રાસાયણિક મૂક્યું, કેટલું સુગર ભર્યું છે અંદર. તે યુગોથી આ ધરતીમાં છે ને ખેડૂતો એની વાડી ખેતરમાં શેરડી વાવતા આવ્યા, એને વાઢ કરતા આવ્યા સમયના સમય, કાળના કાળ, યુગોથી. તો એ શેરડી છે ને એમાંથી એ છોડ, એના મૂળિયા એ જમીનમાંથી સુગર લીધા જ કરે, લીધા જ કરે, લીધા જ કરે. બોલો, તો એમાંથી સુગર ખૂટે નહીં. હવે એની માટી અને એની માટીના ઢેફાને લઈને મોઢામાં નાખો
તો સુગરનો કંઈ અવાજ આવે નહીં. આવે પણ ખબર નહીં હવે સુગર પાછી એમાંથી જ પ્રાપ્ત થાય છે. એમ 18 ભાર વનસ્પતિ અને 18 ભાર વનસ્પતિનો કેટલો જુદો 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 બધો રસ. એ સિવાયનું બીજું બધું ખનીજ તમે જો કેટલું ભર્યું પૃથ્વીમાં. પેટ્રોલ ને ડીઝલ ને ગેસ ને સોનું ને ચાંદી ને લાકડું લોઢો ને આ બધું જ પૃથ્વીમાંથી થાય છે, જમીનમાંથી થાય છે. તો પરમાત્માએ એમાં કેવી રચના કરી છે કે ખબર નહીં. બોલો કેટલું પેટ્રોલ બધા દેશોનું ભેગું કરો તો વપરાતું છે રોજનું. બધા વાહનનું ગણો, બધા દેશના વાહનનું, આકાશમાર્ગી વાહન, જળમાં ચાલતા વાહન, જહાજો, પૃથ્વી ઉપર ચાલતા. બોલો કેટલું વપરાતું છે રોજ, કેટલું એમાંથી જમીનમાંથી ધરતીમાંથી નીકળ્યા કરે. ઠાકોરજીએ એ ધરતીમાં કેટલું બધું સંગ્રહ છે એમ. આટલો વિચાર કરે ને તો એમ થાય કે આ મારા મહારાજે મને આ શરીર રૂપી બ્રહ્માંડ રચી આપ્યું તો એ શા માટે? એમ કેવળ વિષયો ભોગવવા માટે? તો વિષયો તો કુતરા ગધેડાય ભોગવે છે. જે બ્રહ્માંડ રચી આપ્યું તે બ્રહ્માંડ ટકી રહે એટલા જ વિષયો ભોગવવાના હોય. કેટલા? શરીર આપણું ટકી રહે અને શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એટલા અને એવા એ જ માત્રામાં વિષય ભોગવવા પડે. પરંતુ શરીરરૂપી બ્રહ્માંડ બગડે એટલા એવા વિષયો કોઈ દિવસ ભોગવાય નહીં. પણ હવે જીવ ખબર નહીં. હવે જોકે પશુ પક્ષી હોય ને એના કરતાં માનવ જાતિ છે ને એ કંઈક ચિત્ર વિચિત્ર બધું પ્રાણી છે એમ. એટલે એ ન ભોગવવાના બધા વિષય ભોગવતો હોય. આ બધા નથી ખાતા મસાલા ને બધા ગુટકા ને માવા ને બિસ્ટ્રોલ પીતા હોય ને દારૂ પીતા હોય ને માંસ ખાતા હોય ને ઈંડા ખાતા હોય ને. માણસ ખબર નહીં કે પરમાત્માએ આટલી બધી કૃપા કરી અને આટલું બધું શ્રેષ્ઠ સુખ આપ્યું છે, પણ તોય પોતાના મોક્ષ માટેનું કામ માણસ નથી કરતો અને કેવળ ને કેવળ વિષયોમય જીવન જીવી અને સારી એ જિંદગી માણસ વ્યર્થ ગુમાવે છે. જ્યાં સુધી જીવ શ્રીહરિને ઓળખતો નથી ત્યાં સુધી જેવડી આ પૃથ્વી છે તે બધી ભૂમિનું રાજ્ય કરે તેવી બુદ્ધિ કદાચ તે પામ્યો હોય તથા તે સિવાયની પણ બીજી જે કાંઈ અપાર બુદ્ધિને પામ્યો હોય અને મનમાં જેવું ધારે તેવું બધું કામ કરી શકતો હોય તો પણ જ્યાં સુધી તેમાં ભગવાનને ભજવાની બુદ્ધિ આવતી નથી ત્યાં સુધી તે જીવ સંસારમાં ભટકતો જ રહે છે. આખું શરીર સોનાથી મઢી અને ફરતો હોય ને એટલી સમૃદ્ધિ કમાયો હોય ને અને ઘરમાં બધા જ વાસણ ને હાણસી ને તાવેથા ને તપેલિયું ને તપેલા ને લાઇટર ને ગેસનો ચૂલો ને ગેસની નળી ને ગેસનો બાટલો ને બધું હોનાનું હોય ને એ નળ ને બળ ને સંડાસનો પોખરો ને બોખરો ને બધું જ હોનાનું હોય ને પણ તોય જન્મ મરણથી મુક્ત ન થાય. થાય?
બોલો. એની શેટી હોનાની હોય, એનું ગાડલું હોનાનું હોય, એની ચાદરે હોનાની હોય, એના કપડાં હોનાના તારથી મઢેલા હોય બધા. જો એક ભોજન સિવાય બધું જ હોનાનું હોય. ભોજન તો કંઈ હોનાનું થાય નહીં કંઈ. જો એ કઢી બઢી કરવી હોય તો કંઈ હોનાના રહની થોડીક થાય, એ તો દહીંની છાશની જ થાય. રોટલી કરવી હોય તો કે થોડીક કંઈ હોનાની ભૂકીની રોટલી થાય કંઈ, કે ચાંદીની ભૂકીની રોટલી, એ તો ઘઉંની જ રોટલી થાય. તો એનાથી મોક્ષ સિદ્ધ ન થાય. એટલી સમૃદ્ધિ હોય અને એટલી સમૃદ્ધિ ભોગવતો હોય તોય ન થાય મોક્ષ. મોક્ષ તો એ બધી સમૃદ્ધિમાંથી વૃત્તિ પાછી વાળી અને પરમાત્માનું ધ્યાન ભજન કરે તો મોક્ષને પામે છે. જન્મ મરણથી મુક્ત થાય. બાકી આટલી બધી સમૃદ્ધિનો ભોગવટો કર્યો હોય તો એ જન્મ મરણ તો ટળવાના જ નથી. અને પછી કોઈ એ જન્મે એટલો બધો સુખ ને સમૃદ્ધિવાળો હતો ને એટલું સુખ ભોગ્યું ને તો બીજા જન્મે પછી ઠાકોરજી એને સીધો છે ને ભિખારીને ત્યાં જન્મ આપે એવું. અને કાં તો કોઈક પશુ પક્ષીને ત્યાં જન્મ આપે. ભાગવતમાં કેટલી કથાઓ છે એવી. નૃગ રાજા હતા, 10મા સ્કંદમાં કથા આવે છે એની. 10મા સ્કંદના ઉત્તરાર્ધ ભાગમાં કથા આવે છે નૃગ રાજાની. તો નૃગ રાજા પાસે સંપત્તિ એટલી હતી કે રોજ 10,000 ગાયો બ્રાહ્મણોને દાનમાં દેતા. અને કેવી રીતે ખબર છે? એની શિંગડિયું છે ને એ સોનાના પતરાથી મઢે, એની ખરિયું છે ને એ ચાંદીના પતરાથી મઢે, અને ગળામાં મોટો આવડો ટોકરો અને ઘૂઘરમાળ એ સોનાની પહેરાવે, અને સોનાનું બંગોણું દોવા માટે. એવી રીતે 10,000 ગાયો રોજ દાન કરતા. તે કેટલી સંપત્તિ છે ને ભાઈ. હવે આવડો મોટું બગોણું કરવું હોનાનું એટલે ને આવડો મોટો ટોકરો કરવો એટલે આપણે અહીં બધી ટોકરીઓ ટીંગાડી છે ને એ હોનાની ન કરીએ કે આપણે. બોલો, એ પિત્તરની ટીંગાડી છે આપણે. તો કેટલી સંપત્તિ છે. પણ જો થોડીક ગરબડ થઈ ને જીવનમાં તો બીજો જન્મ એ દેહ પડી ગયા પછી કાચિંડાનો આવ્યો. જો કાચિંડાના દેહમાં નૃગ રાજાનો આત્મા ભગવાન કૃષ્ણને એનો બાગ જે બગીચો હતો ને એમાં એક કૂવો હતો, અને એ કાચિંડો એ કૂવામાં રહેતો હતો. બોલો, આવી કથા લખાણી છે. ઓ નામનો ગાંધર્વ લોકનો, એની સંપત્તિ તો આપણે વર્ણન ન કરી શકીએ એટલી સંપત્તિ હોય. જો આપણે આ પૃથ્વી ઉપર જેટલા દેશ છે ને એ બધા દેશની સંપત્તિ ભેગી કરો ને તો એ ગાંધર્વ લોકની સંપત્તિના તો એક ભાગમાં ન આવે એમ, એટલી સંપત્તિની સમૃદ્ધિ. અને એ એની પત્નીઓ સાથે આ ભારત દેશમાં ફરવા આવેલો અને દેવળ મુનિનો અપરાધ કર્યો. તે મરીને શ્રાપ પામ્યો અને મરીને મગરના દેહને પામ્યો. બોલો, જુડ થયો. આ ઓ નામનો ગાંધર્વ એની કથા છે. ઇન્દ્રધૂમ નામનો રાજા, એ ગજેન્દ્ર નામનો હાથી થયો. આવી કથાઓ બહુ છે. એટલે આપણી પાસે સમૃદ્ધિ સંપત્તિ વધુ કે ઓછી તો એવું ન માનવું આપણે કે જેને ઘેર લાખો કરોડો અબજો રૂપિયા હોય એની જન્મ મરણથી મુક્તિ ભગવાનની ભક્તિ વિના ન થાય તો પછી ભિખારીને ગરીબને થઈ જાય. ભલે એના ઝૂંપડામાં કાંઈ ન હોય, મેગી ખાતા હોય તો આત્યંતિક કલ્યાણ થવાનું. ભગવાનની ભક્તિ કરે તો થાય છે. માટે ભાવ ભટકણ આ લોકની સમૃદ્ધિ ગમે તેટલી હોય ને તો નહીં મટવાનું, અને કહી ન શકાય તેટલા દુઃખને પામતો રહે છે જીવ. વર્ણન ન કરી શકાય
એટલી પીડાઓ ને એટલા દુઃખને પામે છે. આ જીવ સંસારના મિથ્યા સુખને પામવા માટે અપાર ઉદ્યમ અને પરિશ્રમ કરે છે, પરંતુ સાચા સુખને પામવા માટે તે ક્યારેય લગારે પણ ઉદ્યમ કરતો નથી, થોડોય પ્રયત્ન નથી કરતો. બોલો, ક્યારેક એકાદી મહિનામાં એકાદો દિવસ ભૂલમાંય જો મંદિરનું પગથિયું ચડતો હોય તો સારું એમ, પણ એ ભૂલમાંય મંદિરનું પગથિયું એકેય ન ચડતો હોય. અમે એક ગામમાં ગયેલા, મહાપૂજાને એવું હતો, પ્રોગ્રામ હતો, રસોઈ એક હરિભગતને ઘેર. તે સંતો મહાપૂજા કરતા હતા ને હું ફળિયામાં બેઠો બેઠો સત્સંગ કરાવતો હતો ને 10-15 બાબલા બેઠા હતા. તે બધા બાબલાને પૂછ્યું, મેં કીધું બાપા મંદિર જાઓ. અરે મને કે લે તો મંદિરના પગથિયા ઘસી જાય કે. બોલો, એને મંદિરના પગથિયા ઘસી જાય એની ચિંતા. તમે મંદિર નથી જતા? તમારા ગામમાં મંદિર તો છે કીધું, રામજી મંદિર તો છે ને, સ્વામિનારાયણ મંદિર ન હોય કાંઈ નહીં કીધું, રામજી મંદિરે જવું કીધું. મેં કાંઈ નહીં, હાલો મંદિર ન જતા હોય તો. પણ મેં કીધું એકાદશી તો રહો છો ને કીધું, 15 દિવસે એકાદશી આવે કીધું, મહિનામાં 2 હોય. મેં કીધું ફરાર કરીને રહેવું. તો એક બાબો વકીલ જેવો પાછો બોલે, મને કે સ્વામીજી આટલા વર્ષ થઈ ગયા મારા, કે 85મું વર્ષ હાલે મારું. કે 85 વર્ષમાં મારા ગામમાં એકાદશી કરતા જોઈ જ નથી અમે કે કોઈ દિવસ. કે અમારા ગામમાં એકાદશી ગરી ન હોકે કે. બોલો, આવું જીવન જીવનારા લોકો. ખબર નહીં હવે જીવને કોઈ મોક્ષની વાત સમજાતી નથી. જ્યાં સુધી જીવને મોક્ષનો ખપ ઉદય થયો નથી ત્યાં સુધી તેને કશી જ બુદ્ધિ નથી. ભલે પોતાને માનતો હોય, પણ એ બધી જ બુદ્ધિ મહારાજે વચરામૃત ગ્રંથમાં ચોજાડી કીધી છે, કે જે પોતાના મોક્ષના કામમાં નથી આવતી. વેદ અને પુરાણ તો એમ કહે છે કે મોક્ષનો ખપ નથી ત્યાં સુધી તે પશુ બુદ્ધિ જ કહેવાય છે. ભોગ તજી ભગવાન ભજવા એ જ મનુષ્ય દેહનું ફળ છે. કેવી રીતે ભગવાન ભજવા? ભોગ તજીને વિષયોનો ત્યાગ કરીને, અને તો જ ભગવાન ભજાય ને ત્યારે. ભલે સતંતર આપણે નો વિષયોનો ત્યાગ કરી શકીએ, શરીરના પોષણ માટે એ આવશ્યકતા પૂરતા વિષયો તો શરીરને આપવા પડે, પરંતુ અમુક અંશે ભોગ વિષયો એમાંથી વૃત્તિ પાછી વાળીને પણ ભગવાન ભજવા જોઈએ જીવે. મનુષ્ય મરી જાય ત્યાં સુધી આવી મોક્ષ સંબંધી વાતને ક્યારેય કાને ધરતો નથી. આ મનુષ્યનો દેહ તો ચિંતામણી જેવો છે, વારે વારે આવો મનુષ્ય દેહ મળતો નથી. મનુષ્ય દેહને પામીને જે કોઈ જેટલા ભગવાનને ભજે છે તેને જ તેટલું મનુષ્ય દેહનું ખરું ફળ પ્રાપ્ત થયું છે. મનુષ્ય દેહ પામીને જીવ ભગવાનનું ભજન કરતો નથી અને બીજી અપાર બાબતો કરે છે, પણ જ્યારે આ મનુષ્ય દેહ છૂટી જાય ત્યારે તે બીજી બાબતો કોઈ જ કામમાં આવતી નથી. ભગવાનને ભજવા માટે મનુષ્ય શરીરમાં જે બાબત જરૂરી હોય તે બધી બાબતો ભગવાને આપી છે, છતાં તે જીવ ભગવાનનો દોષ લે છે. તે પાપને લીધે જીવ નરકમાં જાય છે અને ત્યાં અવર્ણનીય દુઃખને પામે છે. તે દુઃખ પામ્યા પછી જીવ ઘણો પશ્ચાતાપ કરે છે, પણ એકવાર સમય વીતી ગયો તે પછી કામમાં આવતો નથી. સમય ચૂક્યા મેહુલા એના જેવું છે. મનુષ્ય દેહને પામીને જીવ જેવી
અનિત્યને માર્ગે ચાલે છે તેનું તેવું ફળ તે અવશ્ય પામે જ છે. કેટલાક ફળ તો તે જમપુરીમાં જઈને પામે છે, કેટલાક પાપના ફળ લખ 84માં પ્રાપ્ત થાય છે. જમપુરીના અને લખ 84ના જે દુઃખો છે તે કહી શકાતા નથી, એટલા બધા અનિતિ કરનારને દુઃખ થાય છે. જીવને જેટલું કાંઈ દુઃખ થાય છે તે બધું સહન કરતો રહે છે, પણ જ્યારે ફરીવાર મનુષ્ય શરીર પામે છે ત્યારે તે તપાસીને જોતો નથી. જમપુરી અને લખ 84માં જીવને જેટલું જે દુઃખ થાય છે તે સમયે આવીએ જ્યારે મનુષ્ય શરીર પામે છે ત્યારે તે દુઃખની લેશ પણ તેને સ્મૃતિ રહેતી નથી. જીવ જે શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે કર્મફળને આપનારા પરમેશ્વર તે જીવના કર્મને અનુસારે તેને અપાર દુઃખયુક્ત વિવિધ પ્રકારના તે શરીર આપે છે. પરંતુ જીવને દુઃખમાં પણ સુખ મનાય છે, તેથી તે અપાર દુઃખને પણ દેખી શકતો નથી. પ્રથમ પ્રકરણના 13મા વચનામૃતમાં આ કથાને અનુસંધાને મહારાજે વાત બતાવી છે કે રજોગુણ, તમોગુણ, સતોગુણ 3 ગુણ પ્રધાનપણે કરીને કર્મ કરે છે. જીવ તે કર્મને અનુસારે પરમાત્મા તેને તેવો દેહ અને તે દેહમાંય પણ એવા સુખ દુઃખ હોય છે. બધાયના શરીરમાં સુખ સરખું નથી હોતું, બધાયના શરીરમાં દુઃખ પણ સરખું હોતું નથી. જ્યાં સુધી દુઃખમાં પણ સુખ દેખાય ત્યાં સુધી જીવ ભગવાનની સન્મુખ ચાલતો નથી. લૌકિક સુખમાં પણ દુઃખ બતાવે એવા સત્પુરુષ જ્યારે મળે ત્યારે તે ગ્રસ્ત અથવા ત્યાગી હોય તેમાં આવી સાચી સમજણ આવે છે. આવી સમજણ સત્પુરુષ આપે છે અને તે સમજણને સત્સંગ કહેવાય છે. એક જણાને છે ને શરીરમાં દુઃખ બહુ હતું, પીડા બહુ હતી ને બળતરા બહુ થતી એને. તે ખાવા પીવાનું બિચારાને બહુ સુખ નહીં કાંઈ નહીં, એવી બળતરા થાય. હું મૂડી રહેતો તેની વાત છે એવું. આ પછી મારી પાસે એક વખત આવેલો તે મેં એને કહેલું, મેં કીધું રોજ છે ને આ ઘનશ્યામ મહારાજની મૂર્તિને ધારી અને 11 માળા કરજે કીધું સ્વામિનારાયણ મહામંત્રની, તો તારે આ બધી વ્યાધિ છે ને ટળી જાય અને સુખ્યો થઈશ. પણ વ્યાધિ ટળ્યા પછી રોજ મંદિરે આવવાનું, પૂજા કરવાની. તારા ગામમાં મંદિર હોય તો ત્યાં જવાનું, સવારમાં રોજ પ્રાતઃ પૂજા કરવાની અને 2 સમયા કરવાના મૂડીના, જન્માષ્ટમીનો અને વસંત પંચમીનો. અને જ્યારે આવે ત્યારે ખૂબ સેવા કરવાની, સભા મંડપ વારવાનો, મંદિર વારવાનું, ચોક વારવાનું, હરિભક્તોના ઉતારામાં સંડાસ બાથરૂમ સાફ કરવાના, આવી બધી સેવા કરવાની. બોલ કરીશ તો કે કરું. માણસ જ્યારે આમ ખરેખર હાંકડીમાં આવ્યો હોય ને ત્યારે તો હા પાડે જ. જો આ બધી તમારી શરતો મંજૂર રાખે. તમારે નહીં છોકરા છોકરીઓને સંબંધ કરવાના હોય ને, ગરજ હોય ને, એટલે બધી શરતો મંજૂર રાખે. જો આ કરશો ને તે કરશો ને, તમારી દીકરીને તો હથેળીમાં રાખશો ને, તમારી દીકરીને તો કુયડીમાં રાખશો ને, કંઈક બધી શરતો મંજૂર રાખે. પહેણ્યા પછી 4 ફેરા ફર્યા પછી જાન ઘેરે આવ્યા પછી 2, 5, 15 દિવસ થઈ જાય એટલે એ દીકરીને હથેળીમાં રાખવાના બદલે છે ને ડબ્બામાં પૂરી રાખે. બોલો, કંઈ લેવા દેવા ન હોય એને માણસને. અને ઓલાએ બધી શરતો મંજૂર જ રાખી હોય, વ્યસન છોડી દઈશ ને, પડીકું નહીં ખાવું, બિસ્ટોલ નહીં પીવું, દારૂ નહીં પીવું. પણ એ લગ્ન કર્યા પછી 2, 5 દી 15 દી થાય એટલે પાછો 2 પેકેટ બિસ્ટોલના ખાલી કરી નાખતો હોય. કંઈ લેવા દેવાની એને વચન સાથે. તે ઓલાની વ્યાધિ બધી ઠાકોરજીએ દૂર કરી. ઓલી બળતરા બધું થતું હતું ને બધું હાવ બંધ થઈ ગયું. બોલો, એસિડિટી ને ફલાણી ડીટી, આ ડીટી તે ડીટી બધું મટી ગયું, ડીટી માત્ર. એવું
પણ પછી આરામ કોઈ દિવસ માળા કરવી, મોડી મંદિર દર્શન કરવા આવવા, સેવા કરવી, બધું આરામ આવે. તો એક વખત મને ભેગો થયો બરાબર, હું ગામડે ફરતો હતો ને મેલું એલા એ તને કીધું ઠાકોરજી બધું શરીરનું સ્વાસ્થ્ય સારું કરી દીધું અને હવે તો તું વાર કીધું મંદિર તો ડોકાતોય નથી, જન્માષ્ટમીના કે વસંતના સમયે તો દેખાતોય નથી, સેવાની તો વાત જ ક્યાં કીધું આવે. મને કે મારું એવું છે ને કે ટાઈમ મળતો નથી, એવું એમ કરીને હાલતો થઈ ગયો. જીવ છે ને આવા સ્વાર્થી મુવા હોય છે, એવું આવું છે બધું. માટે વિચારવું, ભગવાન કૃપા કરે તો ઠાકોરજીના ઉપકારને ભૂલવો નહીં, કૃતજ્ઞ ન થવું. નિરંતર સંગ થાય, સત્સંગ સંતનો સંગ થાય નિરંતર, તો દોષ જાય, ટળે દોષ. બાકી એક દિવસ સત્સંગ કરી અને પછી 2-5 દિવસ ન કરીએ તો એમ ન જાય. મહારાજે દ્રષ્ટાંત કેવું આપ્યો, એક જગ્યાએ પાણીનો ઘડો ઢોળીએ અને બીજા ત્રીજા દિવસે ઢોળીએ તો આગલા દિવસનું પાણી આગલા દિવસે સુકાઈ જાય. નાનું એવું આંગળી જેવું પાણીની શહેર અખંડ જો ધારા વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાય. એમ મહારાજ આમાં કહે છે કે નિત્ય સત્સંગ કરજો તો ગુણ તમારામાં આવશે, દોષ જાય છે. સત્પુરુષનો જ્યારે સમાગમ કરે અને ત્યાંથી પોતાના મનને લગાડપણ જુદું ન રાખે ત્યારે તે સત્પુરુષમાં જેટલા સદ્ગુણો હોય તે બધા સમાગમ કરનારાને સહેજે પ્રાપ્ત થાય છે. જ્યારે ભગવાનનું ભજન કરવાનો ગુણ જેમાં આવે છે ત્યારે તેને સંસારના દુઃખથી છુટકારો મળે છે અને ફરીથી ક્યારે તે દુઃખને તે આવતું નથી. જ્યારે ભગવાનના પરમ સુજાણ સંત આપણને મળ્યા ત્યારે તેમણે આપણને ઘણું માન આપીને બોલાવ્યા, છતાં ઘણા જીવે તેનો સ્વીકાર ન કર્યો. કારણ કે તેને અમુક વૈરાગીઓ અને અમુક એવા પેટ ભરા લોકો મળ્યા ઠગ, તે એ ઠગ લોકો એને ઠગી ગયા. કેમ ઠગી ગયા? તો કે એને વિપરીત વાત બધી ઠસાવી દીધી. એટલે સાચા સંતની વાત પછી એને મનાણી નહીં જીવને. પછી શું થાય ખબર, ભગવાન એવા સંત હોય ને કંઈક હિત માટે વાત કરતા હોય ને કલ્યાણ માટે, એ બધા સાધુ નવરા હોય કે વાતો કર્યા કરે. હવે એમ કરી અને વાતને ઉડાડી દે પણ જીવ સ્વીકાર ન કરી શકે. કેમ? તો એની બુદ્ધિ પાપે યુક્ત છે અને પાપે યુક્ત બુદ્ધિ હોય તો એ પોતાના કલ્યાણની વાતનો કોઈ સ્વીકાર ના કરી શકે. માટે આપણે બધા પરમ ભાગ્યશાળી છીએ. ભગવાનની મોટી કૃપા છે આપણા ઉપર. આપણે છે ને 24 અને 25મી ચોપાઈ સુધીની કથા લીધી છે. 26મી ચોપાઈમાં આવતીકાલે આપણે પ્રવેશ કરશું. કેમ કે વાત બહુ મહત્ત્વની છે, સમજવા જેવી છે કે આપણે કોઈ લોકોથી મોક્ષના માર્ગમાં કોઈની વાતોથી, કોઈના શબ્દથી, કોઈની સલાહથી, કોઈના સંગથી, કોઈના મોહ મમતા માયાથી, કોઈની કાંઈ મજબૂરીના કારણે પણ મોક્ષના માર્ગે આપણે ઠગાઈ તો નથી રહ્યા ને, કે ભગવાનના સંતની વાતની અવગણના તો નથી કરી રહ્યા ને. આપણે એની વાત મોક્ષ માટેની હિત માટેની વાત આપણે મનાય તો છે ને કે નથી મનાતી. આ વગેરે વગેરે બહુ જ અદ્ભુત વિચારો આપણને વિચારવા જેવા આપ્યા છે. માટે 26મી ચોપાઈમાં આવતીકાલે પ્રવેશ કરશું.